બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કાશ્મીરના પહલગામમાં થયેલી આતંકવાદી હુમલાની ઘટના વિશે માહિતી આપી। કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દુઃખદ ઘટના જાણીને હૃદય વિખંડિત થયું છે। દેશના નિર્દોષ નાગરિકોને વીર જવાનોની નાહક જાન ગઈ છે। આ માત્ર એક હુમલો નથી, આ માનવતા પર ઘાત છે। આક્રોશની સાથોસાથ દુઃખ પણ છે। જેમણે પોતાનું જીવન ગુમાવ્યું છે તેઓના પરિવારજનોને સંવેદના પાઠવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર તેઓની આત્માને શાંતિ આપે। અવસરજનક કૃત્ય આ સ્થિતિમાં કોઈ પણ સ્થિતિમાં ક્ષમ્ય નથી। દેશના દરેક નાગરિકોની જેમ માંગ કરી રહ્યા છે કે દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે। હવે આ માત્ર શોકનો પ્રશ્ન નથી, આ રાષ્ટ્રના આત્મસન્માનનો પ્રશ્ન છે। શાંતિ પ્રેમી છીએ અને કમજોર નથી તેવું બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કાશ્મીરના પહલગામમાં થયેલી આતંકવાદી હુમલા વિશે પોતાનું નિવેદન જણાવ્યું છે। અહેવાલમાં ન્યૂઝ જગદીશ સોલંકી, અરવલ્લી। નમસ્કાર। કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાની દુઃખદ ઘટના જાણીને ખૂબ દુઃખની લાગણી અનુભવું છું। જે પ્રમાણે પૂછીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કર્યો છે આતંકવાદીઓએ, એ સેટ પણ ચલાવી ના લેવાય। આ માત્ર વીર જવાનો અને નાહક પ્રજાનો જે મૃત્યુ થયું છે એ ખૂબ જ દુઃખીય વાત છે, પરંતુ સાથે સાથે આક્રોશ પણ એટલો પ્રજામાં છે। તેમના પરિવારને ચોક્કસથી દુઃખ હશે અને દુઃખ હોવું જ જોઈએ, અને આખા ભારત દેશ પણ દુઃખની લાગણી અનુભવી રહ્યું છે। તમામ નાગરિકો આજે દુઃખ સાથે જોઈ રહ્યા છે કે એમના પરિવારને શાંતિ અર્પણ થાય, ભોળાનાથ તાકાત અર્પણ કરે દુઃખ સહન કરવાની। પરંતુ સાથે સાથે આ માત્ર પ્રશ્ન નથી, શોકનો એક પ્રશ્ન નથી, પરંતુ આ રાષ્ટ્રના આત્મસન્માનની વાત છે। આ શાંતિ પ્રેમી અમે ચોક્કસથી છીએ, પરંતુ કમજોર નથી। જે પ્રકારે આ કૃત્ય કર્યું છે એનો જડબાતોડ જવાબ હોવો જ જોઈએ, અને હું પણ પ્રજાની સાથે સાથે માંગ કરું છું કે આ જે આતંકવાદી હુમલો થયો છે એનો ચોક્કસથી જડબાતોડ જવાબ આપવો જોઈએ। સાથે તેમના પરિવારને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ પણ આપે। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત। નમસ્કાર।